ભક્તિમાં એવી ઘણી વસ્તુઓ છે જેમાં આપણને માનતા નથી, પરંતુ આ ભારતની ધરતી પર આવા ઘણા કિસ્સા છે જેણે બધાને ચોંકાવી દે છે. આજે અમે તમને ખોડિયાર માતા અને એક મુસ્લિમ ભક્તના કિસ્સો જણાવી રહ્યા છીએ, જેને જોઈને તમે પણ ચોંકી જશો કે એક ગામમાં હિન્દુ અને મુસ્લિમ તમામ ધર્મના લોકો રહેતા હતા. ગામમાં સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર હતું અને મંદિરની બરાબર આજુબાજુ મુસ્લિમોના કેટલાક ઘરો હતા. ખોડિયાર માતાના મંદિરે દરરોજ સવારે ભક્તોની ભીડ રહેતી હતી. આજે જોઈને મુસ્લિમ ધર્મનો એક અંકિત ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેને માનતો હતો કે તે અવિશ્વાસ છે. તેને એક દિવસ નક્કી કર્યું કે મારે એક દિવસ જઈને આ માતાની જ્યોત બુઝાવવી જોઈએ. તે પોતાની યોજના મુજબ એક રાત્રે મંદિર જાય છે. તે માતાના દીવા પર પ્રહાર કરે છે, પરંતુ જ્યારે દીવાની જ્યોત ઓલવાઈ નથી ત્યારે તે દીવો પકડીને ધ્રુજવા લાગે છે, પરંતુ તેમ છતાં જ્યોત બુઝાવી નથી. પછી પાગલની સામે બાજુનો પંખો ચાલુ કરે છે, જેથી સમગ્ર મંદિરમાં આગ લાગે છે. આ પછી મુસ્લિમ અંકિતને ત્યારથી જ ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ આસપાસના લોકો ત્યાં આવીને ફાયર બ્રિગેડને બોલાવે છે. ફાયર બ્રિગેડે આવીને આગને કાબૂમાં લીધી હતી. આ પછી મંદિરમાં દર્શન કર્યા બાદ પણ માતાજીના દીવાની જ્યોત પ્રજ્વલિત રહે છે. આ જોઈને ત્યાં જ આવેલા તમામ લોકોએ માતાના ચરણોમાં પ્રણામ કર્યા. આ જોઈને એક મુસલમાન ગુસ્સે થઈ જાય છે અને તેને પણ માતાના ચરણોમાં માથું ટેકવે છે.